યાદ રાખજો પ્રશ્ન પ્રભુ તમને પૂછશે, જવાબ આપવો પડશે તેદી કાંટાની માફક ખૂચશે. બોલો સદગુરુ ભગવાન કી જય. આજે પાલડી ગામની આ પવિત્ર ભૂમિ લક્ષ્મીપુરા જે પરાની અંદર નિર્મળ જેની પાછળ ભજન થાય એવા આપણી વચ્ચે જેમનો દેહ નથી, પાંચ ભૂતોનું જે બનેલું હતું એ શરીર આપણી વચ્ચે હાલ નથી, પણ એની પાછળ એમનું નામ મરે છે. માનવી પણ માનવીનું નામ જીવે છે. માનવીના નામ પાછળ એવા તેજાજી ભક્તરાજના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમના દીકરાઓ મળી જગત મુજબ વ્યવહારિક કાર્ય જે પણ કરી અને સંધ્યા સમયમાં રાત્રિ સમયમાં આવા સંતો ભક્તો પ્રભુ ભક્તોને બોલાવી એમના વગણે ભજન ભાવ રાખી આવો અરસપરસ દર્શનનો આપણને લાવો અપાયો. એ બદલ પરિવારને લાખો વાર ખૂબ ખૂબ ધન્યવાદ છે. ધન કે મળ્યું ધર્મ ન કર્યું, શરીર મળ્યું તે ન કરી કોઈની સેવા. આગણે ભુવન જો સંત ન વધાર્યું તો અશુભ ઠામ છે એવા. કોનાનો બંગલો હોય, ઘોડા ગાડીઓ હોય, રૂપિયા પૈસા હોય, હું તો કહું સ્કોર્પિયો ગાડીઓ લઈ લઈને ફરતા હોય ને દાગીને ભરપૂર હોય, પણ જો ઘર સંતના પગલા ન હોય ને, એ સંતો મહાપુરુષો આપણા ભારતના ઋષિ મુનિઓએ એ ઘરને શમશાન જેવું ગણ્યું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તેજાજીના પરિવારને. અમારે તો જૂનો નાતો છે કે જ્યારે લક્ષ્મીપુરાથી અહીંયા પહેલા વહેલા આવ્યા ને ત્યારે મારો જૂનો નાતો. અહીંયા વીરચંદજી બધા બેઠા છે, અનુપજી બધા. એક અમારા લક્ષ્મણજી તખાજી એ હતા ને તેઓ કણે અમારા ખર્ચીમાં આવે એટલે ચમનભાનો નાતો. એટલે જૂનો પરિચય ખૂબ જીવનની અંદર જાણવા જેવી વસ્તુ છે સાહેબ. દરેકે પોતપોતાની વાણીમાં એવી વાણીઓ રજૂ કરી, મહાપુરુષોની સંતોની વાણીઓ છે, પણ એ વાણી આપણને શું કહેવા માંગે છે એ આપણે જરા ધ્યાનમાં લેવા જેવી બાબત છે. અને જેને જેને આ વસ્તુને ધ્યાનમાં લીધી છે એનું જીવન સુધર્યું છે. જીવન સુધારવા માટે માણસનો અવતાર મળ્યો છે. વારંવાર આ માણસનો અવતાર નહીં આવે. બધા ભજન વાણીમાં વાત કરી કે આ અવસરીઓ ફરી ફરીને આવવાનો. મનુષ્ય જેવા ટોણરે વાલીડા તમને ફરી ફરી નહીં મળે. લગ્નના ટોણા આવશે, કોઈ સમાજના ટોણા આવશે, લડવા ઝઘડવાના ટોણા આવશે, પણ માણસના ટોણા નહીં આવે. અને આયા છે અને આપણે અફળ ન જાય એના માટે સારું કંઈક કરી લો. તો મહાપુરુષે સંત કૃષ્ણ ભગવાને કીધું છે ગીતાની અંદર કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતિ ભારતમ અભ્યુતાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્ય પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. હે અર્જુન, આ ધરતી પર જ્યારે જ્યારે પાપીઓનો વધારો થાય છે ત્યારે ત્યારે હું ધર્મની સ્થાપના કરવા અને અધર્મનું ઉત્થાપન કરવા માટે હું અવતાર લઈને આવું છું. પ્રગટ તો છે જ પરમાત્મા સૌના હૃદયમાં છે. કેવી રીતનો છે ભગવાન આપણે ગોતવા દોડીએ તો ભગવાન બહાર મળે એવો નથી. કારણ કે લીંબુની અંદર ખટાશ તમે બહાર ગોતવા જો મળે ના. ખટાશ લીંબુમાં આવે બહાર આવે. હું તો કહું તમે આ ભાગડિયા વાળા બધા બા બેઠા છે એમને પૂછો, નાનપણમાં આપણું શરીર કદાચ બાળપણમાં હતા, રમત રમતા બધું આનંદમાં જતું રહેતું. જવાની આવી બોલો બહારથી આવી કે મોંથી આવી? તાના 70 વર્ષનો ડોહો મોંથી આવ્યો કે બહારથી આવ્યો? હે ખબર ના પડી કે ડોહો ચારે મોંથી આવ્યો અને ડોહો આવ્યો છે ને લેવા આવ્યો. વહેલા મોડું હવ ન જાવ. આ ગઢપણ આવ્યું છે ને એ લઈને જાહે જતા જતા મહાપુરુષો કે કંઈક કરી લો. બસ શું કરી લો? તમારી હાથે શું આવવાનું એ સંતો પ્રમાણ આલે છે કે કન છોરું કન વાસરું કન માને બાપ અંતે હે જીવડા જાવ તારે એકલું હંગાથે પુણ્ય ને